જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે। અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે। ત્યારે આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યા છે। સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોળ તાલુકાની નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આખી ઘટના પર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી। ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા।